હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। તો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો વરસાદની શરૂઆત થઈ ગઈ છે, મોન્સૂન સ્ટાર્ટ થઈ ગયું છે। તો ઘણા દિવસથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પશુ પક્ષીઓ પણ ખૂબ જ હેરાન થઈ રહ્યા હતા। અને તમને ખ્યાલ હશે કે આ સાલ ખૂબ જ ટેમ્પરેચર હાઈ રહ્યું છે અને ગરમી પણ ખૂબ જ હતી 2 દિવસ પહેલાં। અને આગળ પણ આપણે વિડીયો મૂક્યો હતો કે વરસાદની ખૂબ જ જરૂર હતી। તો ફાઇનલી તમે જોઈ શકો છો કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ખૂબ જ જરૂર હતી વરસાદની। તો સવારના વાગ્યા છે અત્યારે 8 અને તમે જોઈ શકો છો અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। રાતે 1 વાગ્યાના તો બધું સરસ મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો, સરસ મજાનો। તો ખૂબ જ જરૂર હતી। અને જે આપણે ધરું નાખ્યું હતું જે દાગરનું, એમાં પણ ખૂબ જ જરૂર હતી પાણીની। તો ફાઇનલી એ પણ સરસ મજાનું ધરું, જે પીળું પીળું ધરું હતું તે ફાઇનલી સુધરી જશે। સામે તમે જોઈ શકો છો નોળીઓ, અહીંયા તો નોળીઓ, અને તમે જોઈ શકો છો આપણો ઓર્ગેનિક વાડીનો સરસ મજાનો નજારો। તો ધીરે ધીરે આપણે સરસ મજાનું આમાં ગ્રોથ કરીશું અને અલગ અલગ પ્રકારના જે વેજીટેબલ આપણે લગાવવાના છે। આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે ધરું નાખ્યું છે અને પક્ષીઓ પણ ખૂબ જ અત્યારે હેરાન થઈ રહ્યા હતા અને સરસ મજાનું વરસાદના કારણે તેમનું શાંતિ થશે। પશુ પંખી દરેકને જે ગરમીના કારણે હેરાન થઈ રહ્યા હતા તે ફાઇનલી એનો આરામ મળી રહેશે। અને અત્યારે વરસી રહ્યો છે, સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, તમે જોઈ શકો છો। તો વરસાદનું જ પાણી છે, કારણ કે આપણે અગર તમે જોયું હશે કે આમાં આપણે ખેડ લગાવી હતી, ગોળ પાડ્યો હતો અને સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો। તો ખૂબ જ જરૂર હતી વરસાદની। તો ફાઇનલી હવે થોડું શાંત થશે ગરમીની જે મોસમ હતી એ, ને હવે ધીરે ધીરે વરસાદની સ્ટાર્ટ થઈ એટલે મોસમમાં ખૂબ જ મજા આવશે, ઠંડકવાળું વાતાવરણ થઈ જશે। મિત્રો તમે જોઈ શકો છો આ જાંબુનું ઝાડ છે નાનું એવું, તો એમાં જાંબુ બી સરસ મજાના બેઠા છે। આ બાજુ તમે જોઈ શકો, દેખાય તો સરસ મજાનું ટેસ્ટ। અને જે આ જાંબુ મોટા મોટા હોય છે, જે પારસ જાંબુ તરીકે આપણે ઓળખીએ છીએ। નાનું સરસ મજાનું તમે જોઈ શકો છો કે ઝાડ છે જાંબુનું। આ બાજુ તમે જોઈ શકો છો જામફળીનું ઝાડ છે, સામે લીંબોડી છે। તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 3:30 જેવું થયું છે, તમે જોઈ શકો છો સરસ મજાનો વરસાદ વરસ્યો, ખૂબ જ જરૂર હતી વરસાદની। અને આ બાજુ તમે જોઈ શકો છો ઘાસ બાજરી, કે વરસાદ પડવાથી જે ઘાસ બાજરી હતી એ નીચે નમી ગઈ છે। અને આ બાજુ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો, લીલોતરી સરસ મજાની। તો સવારમાં સરસ મજાનો વરસાદ પડ્યો, સાથે રાત્રે પણ સરસ મજાનો વરસાદ પડ્યો। આ બાજુ તમે જોઈ શકો છો મોર, કે તો હવે આ મોર આપણા ઘરે આવશે ખાવા માટે, વરસાદ પડ્યો એટલા માટે। કારણ કે વરસાદમાં કંઈ ખાસ ખાવાનું હોતું નથી, તો રોટલી ખાય છે આ, સાથે સાથે જે ઘઉં છે અને અનાજ પણ ખાય છે, એ બધું તમને જોવા મળશે। બનાવી લેજો આપણે બ્લોકમાં। તો મોર ઘણા બધા છે મારી આજુબાજુ, મેં તમને ઘણી વાર બતાવ્યા છે। તો પ્લીઝ વિડીયોને જરૂર લાઈક કરો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવનારા વિડીયો તમને ચોક્કસ જોવા મળશે। આ બાજુ છે પપૈયા, તમે જોઈ શકો છો। ગામડાથી અલગ અલગ વસ્તુ તમને બતાવી રહ્યો છું। સામે પણ તમે જોઈ શકો છો કે અહીંયા મોર છે। અને સામે જે સેવ તમે જોઈ શકો છો, આ છે લીંબોડી। લીંબોડીમાં તમે જોઈ શકો છો ઘણા બધા લીંબુ તમને જોવા મળતા હશે। તો જ્યાં લીંબોડી જે આપણી છે તેમાં આપણે, જો તમારી લીંબોડી હોય તો તમે એને જે સામે થળ જોઈ શકો છો, મેં તમને ઘણી વાર બતાવ્યું છે। તેમાં આપણે કોર ખામણું કરીને તમે સાનિયું ખાતર જો ભરો અને મૂળમાં, તો તેનું તમે જોઈ શકો તેનું રિઝલ્ટ સરસ મજાનું તમે મેં વિડીયોના માધ્યમથી ઘણા વાર તમને બતાવ્યું છે। તો તમે અત્યારે લાઈવ બતાવી રહ્યો છે ફરીથી કે લીંબુ કેટલા બધા બેઠા છે, સરસ મજાના મોટા મોટા લીંબુ બેસે છે। આ છે તમે જોઈ શકો છો।
તો આ છે શેરડી, ઘરના યુઝ માટે લગાવી છે આપણે. અલગ અલગ પ્રકારના ઘણા બધા છે. અને આ જે ધારીઓ છે તેમાં પાણી જઈ રહ્યું છે અત્યારે. તો ધારીની સામે તમે જોઈ શકો છો આ સાઈડ ત્યાં પુદીનો લગાવેલો છે. સામે જોઈ શકો છો તમે કે દાડમ પણ લગાવી છે આપણે. તો આવું કંઈક સીન છે આપણા ગામડાથી લાઈવ તમને અત્યારે દ્રશ્ય બતાવી રહ્યો છું. ઘણા બધા બ્લોગ પણ છે, તમે વિઝિટ કરીને જોઈ શકો છો. અને સાથે સાથે ન હોય તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. સરસ મજાના લીલોથી તમને જોવા મળશે આપણા બ્લોગના માધ્યમથી. એના માટે તમે બને. અને સવારમાં પણ મેં તમને બતાવ્યું હતું, તો તમે જોઈ શકો છો કે પાણી સુસાઈ ગયું છે. તો સરસ મજાનું તમને અત્યારે મારી ઓર્ગેનિક વાડી વાર ફરીથી બતાવી રહ્યું છું. આગલા બ્લોગમાં પણ તમે જોયું છે, કલા વિડીયોમાં જે ક્લિપ આપણે બનાવી છે તેમાં પણ તમને જોવા મળ્યું છે કે સવારનો વરસાદ વરસી રહ્યો હતો. તમે જોઈ શકો છો અત્યારે કે પાણી એકદમ ખાલી થઈ ગયું છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે સરસ મજાના જાંબા પણ તમને બતાવી રહ્યો છે એકવાર ફરીથી. ઘણા બધા બેઠા છે, તમે જોઈ શકો છો. નાનું એવું સોળ છે, તમને દેખાતું હોય તો. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે ગિલોડી લગાવી છે, ગિલોડીની વેલ. તમે ઘણી વાર ગિલોડ આપણે બેઠા છે તેમાં તોડ્યા છે. તો ઘરના યુઝ માટે કામમાં લાગી જાય છે. એનો વેલો તમે જોઈ શકો છો, સરસ મજાનો નવો ગ્રોથ કરશે. આ બાજુ સેવ જોવા તમે. અરે તારા પકજો રે. હા શિવ હતી ને બક. હા બો જો કાચબો 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 જો અહીંયા જો બતાવો કાચબો જો શું જો હા 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 જો હા આપણે 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 અને જો એ જો કાચબો કાચબો કાચબો. એટલે રસ્યા કાચબો નહીં.